નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, વિદ્યા સહાયકના ભરતીની જો વાત કરવામાં આવે અને ટાટ ભરતીની જો વાત કરવામાં આવે તો બંને ભરતીના છે અપડેટ આ વિડીયોમાં આપવાની કોશિશ કરવાનો છું। બંનેની અપડેટ રહેલી પણ છે જ તે, જેની અંદર શરૂઆતમાં જોવા જઈએ તો વિદ્યા સહાયક ભરતી બાબતની છે અપડેટ જસ્ટ હમણાં જ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, જેની અંદર વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5, 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી જે ઝુંબેશ છે અંતર્ગત દિવ્યાંગજનો માટેની જે વિદ્યા સહાયક ભરતી 2025 રહેલી છે એ બધા જ ઉમેદવારો માટે છે એક સંભવિત કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે કે આગામી સમયમાં કઈ પ્રોસેસ થવાની છે એની તારીખ સાથેની છે જાહેરાત કરી દેવામાં આવેલી છે। જેની જો વાત કરવામાં આવે તો ખાસ જે ભરતી છે, ખાસ ઝુંબેશ જે ભરતી છે દિવ્યાંગજનો માટેની, એમના જો ફાઇનલ મેરિટની વાત કરવામાં આવે તો 5/5/2025 ના દિવસે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને એ લોકોની જિલ્લા પસંદગી છે એ 10/5/2025 થી શરૂ થવાની શક્યતા એટલે કે તારીખ પણ આ રહેલી છે। હવે ત્યારબાદ આપણે અન્ય માધ્યમની વાત કરીએ ધોરણ 1 થી 8 ની। અન્ય માધ્યમમાં છે 12/5/25 એ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ 15/5/2025 જિલ્લા પસંદગીની શરૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતી માધ્યમની જો વાત કરવામાં આવે 1 થી 5 અને 6 થી 8 ની તો 1 થી 5 ના ઉમેદવારો માટે છે 17/5/2025 ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે અને 6 થી 8 ના ઉમેદવારો માટે છે 30/5/2025 ના દિવસે છે એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જિલ્લા પસંદગીની જો વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વાત કરીએ તો 22/5/2025 એ જિલ્લા પસંદગીની તારીખ રહેલી છે 1 થી 5 ની અને ધોરણ 6 થી 8 ની જો વાત કરવામાં આવે તો 5/6/2025 છે એ જિલ્લા પસંદગીની શરૂ થવાની તારીખ રહેલી છે। તો આ ઓફિશિયલ જાહેરનામું જે કઈ છે પ્રકારે ઓફિશિયલ પ્રેસ નોટ કે જે કોઈ સંભવિત કાર્યક્રમ એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે જાહેર કરી દેવામાં આવેલો છે વિદ્યા સહાયકની ભરતીના ઉમેદવારો માટે। મતલબ કે આગામી સમય એટલે કે આગામી જે 5મો મહિનો છે એ વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસમાં જવાનો છે। ઓલમોસ્ટ જિલ્લા પસંદગી સુધીની બધી જ પ્રોસેસ છે એ મે મહિનામાં થવાની છે અને અનામત વર્ગના ઉમેદવારો માટે પણ સૂચનાઓ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। એમના કંઈક પ્રમાણપત્રની ખરાઈ બાબતની પણ સૂચના મૂકેલી છે, તો એક વખત ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે છે એને ચેકઆઉટ કરી લેજો તમારા લેવલનું કે તમારા માટેની કઈ અપડેટ એમાં રહેલી છે કે નહીં, જેથી તમને આઈડિયા આવી જાય કે તમારે શું કરવાનું છે। આ એક મતલબ બીજી 3 અપડેટ અને આ એક અપડેટ આ વિદ્યા સહાયક ભરતીની અપડેટ રહેલી હતી। હવે વાત કરીએ આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ભરતી બાબતની અપડેટની, જેમાં ટાટ હાયર સેકન્ડરીના અપડેટની વાત કરીએ તો PML2 ઘણા ખરો ઉમેદવારોને આશા હતી કે આજના દિવસે છે PML2 આવવાનું હતું અને એક રીતે કહેવા જઈએ તો પોસિબિલિટી થોડીક હતી બી ખરા કે આજના દિવસે આવશે, પણ અમુક સંજોગોના કારણે છે આજના દિવસે નથી આવી શક્યું। આ જે PML2 છે એ આગામી 6 થી 8 તારીખ સુધીમાં મેક્સિમમ કહી શકો તો 6 થી 10 તારીખ સુધીમાં PML2 જે હાયર સેકન્ડરી વાળાનું છે એની આવવાની સંભાવના રહેલી છે અને 10 થી 15 તારીખની વચ્ચે જિલ્લા પસંદગી અને શાળા પસંદગી માટેની સૂચનાઓ એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુકાઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે। આ હાલ અપડેટ રહેલી છે, આમાં થોડું ઘણો કંઈ પણ મામૂલી ફેરફાર થઈ શકે એવું બની શકે, પણ 6 થી 10 એ તમારી PML2 આવવાની શક્યતા રહેલી છે અને ત્યારબાદ વાંધા અરજી આવશે ને વાંધા અરજી બાદ તમારી છે શાળા FML અને શાળા પસંદગીની પ્રોસેસ એટલે કે જિલ્લા પસંદગી અને ત્યારબાદ શાળા પસંદગીની પ્રોસેસ આપણા જે ઓફિશિયલ મતલબ આપણું જે બીઆર વરિયા માહિતી સેન્ટર ગ્રુપ છે એની અંદર નિકુંજ દેવનો મેસેજ તમે બધા વાંચ્યો હશે, એમાં ઘણા ખરાનો થોડીક મૂંઝવણ થઈ હશે કે એમાં ડાયરેક્ટ શાળા પસંદગીની સૂચના લખેલી હતી। તો સરકારી શાળાની અંદર છે ડાયરેક્ટ શાળા પસંદગી નથી આવતી, એમાં પહેલા જિલ્લા પસંદગી થાય ને પછી શાળા પસંદગી થતી હોય છે। તો આ એક કરેક્શન છે, તમારી રીતે છે એ સમજી લેજો। પહેલા તમારે જિલ્લા પસંદગી એટલે કે એ જે સૂચનાઓ છે એ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી બાબતની આવવાની સંભાવના રહેલી છે। મતલબ કે ટાટ હાયર સેકન્ડરી વાળા ઉમેદવારો માટે પણ મે મહિનો છે એ વ્યસ્ત રહેવાનો છે, કેમ કે એમનું PML2 છે, FML છે, વાંધા અરજી છે, શાળા પસંદગી, જિલ્લા પસંદગી, શાળા પસંદગી આ ઓલમોસ્ટ બધી પ્રોસેસ છે એ મે મહિનામાં થવાની શક્યતા રહેલી છે, પૂરેપૂરી શક્યતા છે। અને ત્યારબાદ જે જૂન મહિનો આવશે તો જૂનના ખુલતા સત્ર જે આપણે કહીએ છીએ તો ખુલતા સત્ર દરમિયાન છે એ હાયર સેકન્ડરી વાળાને છે હાજર કરવાની પોસિબિલિટી સૌથી વધારે દેખાઈ રહી છે।
તો આ હતી વિદ્યા સહાયક ભરતી અને ટાટ હાયર સેકન્ડરી બાબતની અપડેટ, જે હાલના દિવસે એટલે કે આજના દિવસે જસ્ટ હમણાંની છે એ તમને મેં આપવાની કોશિશ કરેલી છે. તો બસ મિત્રો, આજ વાતે તે આપણે આજના વિડીયોની અંદર આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો. ને આ પણ નાની નાની અપડેટ છે હંમેશા મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.